લાલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો. બાપુ જાણેતા ઇતિહાસ તમે કયો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું, મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે, કટકા કરી નાખતો હોય ભલે, તમે મને એમ કહો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા, તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડે વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે, વાત પાકી છે. જોકે આપણે અહીંયા બાવો કોઈ આવતા ખતરો ન કાંઈ આવું કરતા, આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને, સગાળસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા, અમારે ખાવું. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ કીધું તમે હવે બેસી જાઓ, લાવો એ લગામ મારા હાથમાં લાવો. વાણિયાની દીકરી. બાબુ વિચાર કરજો, દીકરી આ દીકરી છે ને એ બાબુ બાંધી મુઠી હોય ત્યાં સુધી, બાકી ધારે ને કે તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો તોય ન ભરાય, શક્તિ છે. એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ, હવે એ લગામ લાવો મારી હાથમાં, એ બાવાને હું સંભાળી લઈશ. રણચંડી બની છે બાપુ. વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ. હગા દીકરાને કાપવો એ કોની તાકાત છે? આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોઈ શકે? શું બાપુ ભજનની તાકાત હોઈ શકે? તેથી દીકરો કપાવ્યા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેસી જાઓ, બેસી જાઓ, હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવ છો? અને એ સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈને હાલતો થયો ને, એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે! આજ તમે યાદ કરો ને, તમારા રૂવાડા આજ ખડા થઈ જાય એવું ચિત્ર. અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેસી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને? તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેસી જા, તને જમ્યા વગર નહીં દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખ? આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન જે બાપુ દી ઉઠાડ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ મારી માવડીઓ ભલે ખાઓ પીઓ, તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીની બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને, તો રાવણને બાળીને ભસ્મ કરી દે એ તાકાત હતી બાપુ. મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને, એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય, રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી
તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. અને અત્યારે આ બધા જે મોબાઈલના અમુક અમુક તમે જુઓ કપાતનના કટકા એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને, એટલા માટે કહું છું. હા, તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત હલાવજો. બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય, એના ઘરનાય બંધ થઈ જાય, તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય. એવી કાંઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં, કોઈ ધણી નહીં થાય. અને મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે.